નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર. આજના વિડીયોમાં આપણે એમ કિસાન વેબસાઇટ દ્વારા મોબાઈલ નંબર કઈ રીતે અપડેટ કરવો તેના વિશેની માહિતી આજના વિડીયોમાં આપીશું. તો મિત્રો અહીંયા સૌપ્રથમ તો આપણે વેબસાઇટ પર જ જઈ જોઈએ. તો સૌપ્રથમ તો મિત્રો તમારે તમારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. ત્યારબાદ ગૂગલમાં સર્ચ બારમાં અહીંયા PM કિસાન લખી સર્ચ કરવાનું છે. ત્યારબાદ મિત્રો સૌપ્રથમ દેખાતી અહીંયા આ વેબસાઇટ પર ક્લિક કરશો એટલે PM કિસાનની ઓફિશિયલ વેબસાઇટ ખુલી જશે. ત્યારબાદ મિત્રો અહીંયા મોબાઈલ નંબર અપડેટ કરો. તમે જોઈ શકો છો કે મોબાઈલ નંબર અપડેટ કરો. તો તમારો નવો મોબાઈલ નંબર અપડેટ કરવા માટે અહીંયા તમે ક્લિક કરી આગળની પ્રોસેસ કરી શકો છો. ત્યારબાદ મિત્રો આ રીતનું એક નવું પેજ ઓપન થઈ જશે. અહીંયા તમે તમારો નોંધણી નંબર કાં તો તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરી આગળની પ્રોસેસ કરી શકો છો. તો મિત્રો નોંધણી નંબર યાદ ના હોય તો આગળ આપણે તેનો પણ વિડીયો બનાવીશું. તો અહીંયા તમે આધાર નંબર સિલેક્ટ કરીને અહીંયા તમારો આધાર નંબર નાખી ત્યારબાદ બાજુમાં આવેલ કેપ્ચા કોડ અહીંયા એન્ટર કરવાનો રહેશે. તો મિત્રો આ રીતે કેપ્ચા કોડ એન્ટર કર્યા બાદ બાજુમાં આપેલ સર્ચ બટન પર ક્લિક કરશો એટલે આ રીતનું એક નવું પેજ ઓપન થઈ જશે. મિત્રો અહીંયા નીચે ટિક કરશો ત્યારબાદ આધાર OTP મેળવો પર ક્લિક કરશો એટલે તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તેના પર એક OTP જશે. તમારા મોબાઈલ નંબર પર આવેલ OTP અહીંયા એન્ટર કરશો. ત્યારબાદ OTP ચકાસો ઓપ્શન પર ક્લિક કરશો એટલે આ રીતની પ્રોસેસ થશે. તમારો આધાર સાથેનો લિંક મોબાઈલ નંબર વેરીફાઈ થઈ ગયો છે. ત્યારબાદ આ રીતનું નવું પેજ ઓપન થશે. અહીંયા તમારે જે મોબાઈલ નંબર અપડેટ કરવાનો છે તે મોબાઈલ નંબર અહીંયા દાખલ કરવાનો છે. તમારો મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ OTP મેળવો પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર પર એક મેસેજ આવશે OTP. તમારે અહીંયા બાજુમાં દેખાતા OTP દાખલ કરો બોક્સમાં તમારો OTP એન્ટર કરવાનો છે. ત્યાર પછી અહીંયા બાજુમાં દેખાતા OTP ચકાસો પર બોક્સ પર ક્લિક કરશો એટલે આ રીતનું એક પેજ ઓપન થઈ જશે. ત્યારબાદ નીચે લખેલું છે કે અપડેટ મોબાઈલ નંબર પર તમારે એક વખત ક્લિક કરવાનું છે એટલે તમારો મોબાઈલ સક્સેસફુલી રીતે અપડેટ થઈ જશે.